146 વર્ષ જૂના પ્રતાપનગર રેલવે સ્ટેશનનો 72 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય કાયાકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે બનશે નવું પ્રવેશદ્વાર વડોદરા જંકશનથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલું અને વર્ષ 1880માં સ્થાપિત પ્રતાપનગર રેલવે સ્ટેશન ગુજરાતના સમૃદ્ધ રેલવે વારસાનું અભિન્ન અંગ છે. ભૂતકાળમાં નેરોગેજ નેટવર્કનું મુખ્ય કેન્દ્ર રહેલા આ સ્ટેશનને હવે 72 કરોડ રૂપિયાના માતબર ખર્ચે વડોદરાના એક આધુનિક સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ફેરફારથી વડોદરા જંકશન પર મુસાફરોનું ભારણ ઘટશે અને લાંબા અંતરની ટ્રેનોના સંચાલનમાં મોટી મદદ મળશે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ સ્ટેશન એક મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર સાબિત થશે, જેનાથી પ્રવાસનને મોટો વેગ મળશે. મુસાફરોની સુવિધા માટે પ્રતાપનગર સ્ટેશન પર અનેક અત્યાધુનિક સવલતો ઊભી કરાઈ છે. સ્ટેશનના મૂળ ઐતિહાસિક વારસાને જાળવી રાખીને બીજા પ્રવેશદ્વાર તરફથી નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. યાત્રીઓની સરળ અવરજવર માટે 12 મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ, 3 લિફ્ટ અને 2 રેમ્પની સુવિધા અપાઈ છે. આ ઉપરાંત પ્લેટફોર્મની સપાટીઓ ઊંચી કરવાની સાથે પ્રતીક્ષાલયો અને શૌચાલયોનું અપગ્રેડેશન કરાયું છે. તમામ યાત્રીઓ માટે દિવ્યાંગજન અનુકૂળ સુવિધાઓ, આધુનિક દિશા સૂચકો, વિસ્તૃત સર્ક્યુલેટિંગ એરિયા અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરાઈ છે. વિકાસની સાથે અહીં ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળે છે. સ્ટેશન પરિસરમાં સુંદર કલાત્મક તત્વો અને ભીંતચિત્રો સામેલ કરાયા છે, જેનાથી આખું સ્ટેશન એક જીવંત આર્ટ ગેલેરી જેવું આકર્ષક લાગે છે. આધુનિક સુવિધાઓ અને મજબૂત રેલવે માળખા સાથેનું આ નવનિર્મિત પ્રતાપનગર રેલવે સ્ટેશન વડોદરાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે અને યાત્રીઓને વધુ સરળ અને આરામદાયક પ્રવાસનો અનુભવ આપશે.